રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દર્દી મૈત્રી બનાવવા માટે આજથી સમગ્ર ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવતા જાતે સ્વચ્છતા કરી હતી, જ્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અભિયાનની વિસ્તૃત માહિતી આપી હતી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યની અંદાજે 12,000 હોસ્પિટલો, સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં સફાઈ, રિપેરિંગ, પ્લમ્બિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ડોક્ટર્સ ડેના અવસરે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા જનજાગૃતિ પણ ફેલાવવામાં આવશે, જ્યારે ગંદકી ફેલાવનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ સરકારની ચેતવણી છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પૂરા ગુજરાતની અંદર 12,000 અમારી આરોગ્ય સંસ્થાઓ યાની કે સિવિલ હોસ્પિટલથી લઈને પીએચસી સીએચસી સેન્ટર સુધી તમામ સેન્ટરો પર 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ સ્વચ્છતા અભિયાન નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન આજે શરૂ કરવામાં આવ્યું છે. દરેક સિવિલ, દરેક પીએચસી સીએચસી હોસ્પિટલ, સબ હોસ્પિટલની અંદર રિપેરિંગ, પ્લમ્બિંગ, ગ્રાઉન્ડ ઉપરનો કચરો, તૂટેલી બધી વસ્તુઓ, એમ્બ્યુલન્સ, ભંગાર, કમ્પ્યુટર, ફર્નિચર, આ બધું જ રોજબરોજ જે અહીંયાથી પ્લાનિંગ આપ્યું છે એ પ્રમાણે તમામ ગુજરાતનું આ આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટું નમો સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. આ અભિયાન માત્ર 7 દિવસ નહીં, પછી જે ક્લીન હશે, પછી જે સ્વચ્છ હશે એને કાયમિક રીતે સ્વચ્છતા રાખવા માટેનું આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મંત્ર આપ્યો નમો સ્વચ્છતા અભિયાન એ અમલીકરણ થઈ રહ્યું છે. મને આશા છે કે ગુજરાતની અંદર જેટલી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ જે કામગીરી કરે છે એને પણ આપણે વંદન કરીએ છીએ ને, એ સારું કામગીરી કરીએ, પરંતુ એમને સપોર્ટ આપવા માટે ક્યાંય કચરું ના નાખીએ. સિવિલ હોસ્પિટલ કે દવાખાનાની અંદર આપણા જ પરિવારજનો જ્યારે દાખલ હોય ત્યારે ત્યાં ગંદકી ન કરી,